બી ખાઈ તો ના એક વાર ઉડાડી દીધું તો અત્યારે તો આગળ ને ભાઈ બપોરે કરી સારું નથી ગોળ દબાવો ગોળ તૂટી ગયું મેળે મેળે ભરવા માંડ્યું ખાયું એ નહીં થાય હવે બંધ કરીને ફોન ચાલુ કરો પાછો સ્વિચ ઓફ કરી નાખો ચાલો બંધ કરી દો બાય બાય હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા 11:15 જેવું થયું છે જાઉં છું શૂટિંગમાં હાલો આજ તમે વારો લેતા આવો આમાં છે ને આજે ઘણા બધા દિવસ પછી આ ગાડી કાઢી વાહ 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 જો 130 રૂપિયામાં બધું જ અનલિમિટેડ છે 4 પ્રકારના શાક સેવ ટમેટા રસાવાળા બટેટા દૂધી ચણાની દાળ અને આ કયું છે કઠોળ લાગે કંઈક લીલોતરી તુવેર છે તુવેર ઓકે પાપડ છાશ બધું જ અનલિમિટેડ ભાખરી પરોઠા રોટલી વાગી ગયો છે 1:30 ભગવાનને થાળ ધરાઈ ગયો છે બા બેસી ગયા જમવા દીદીનું ફેવરેટ ખીચડી કઢી ખીચડી સૂકી ભાજી રોટલી કેવું લાગે છે બા સરસ લાગે ખીચડી કઢી શું કરો છો બાપુજી તમે મોબાઈલના સંદેશા ચેક કર્યું સવારનો કહી દો તમને ડોક્ટરે શું કીધું તમે આંખ બતાવવા ગયા હતા તો? ડોક્ટર કે ચશ્મા કરાવો હોય તો હાલ દૂરના એવું કીધું મારે ક્યાં જવું હોય પણ ત્યાં તમે રેગ્યુલર પહેરવાના કીધા ને હા તો એ સાહેબ કહેશે ને મારા બદલાના તમે પહેરાવીને આવ્યા હોય એવું લાગે છે ચશ્મા હે ચશ્મા પહેરાવીને આવ્યા હોય એમ ડોક્ટર કે બધું થોડું આપણે માનવાનું હોય આપણે જેટલું માનવું હોય એટલું જ આપણે માની આપણે છીએ કઈ એટલું ડોક્ટરને કરવાનું હોય અમે ડોક્ટરે ના પાડી 2 દી છાસ નહીં ખાવાની તમે 1 દી માની બીજે દી તમે વિવાદ મંડી એમ બાપુજીનું એવું જ છે હા બસ 80 પછી પ્લસ જ છે આપણે બધું હં? કુંભકરણ થાળની તૈયારી ચાલુ છે જો કુંભકરણ અંદર છે હાટ! ભાઈ ભાઈ તો જે મોજ આ કોઈ પૂરું કરી લે ને તો 11,000 રૂપિયા ઇનામ છે હો તેથી જે પોસ્ટપોન કર્યું હતું અત્યારે ફાઇનલી પટેલ રેસ્ટોરન્ટનું શૂટ પતી ગયું મૌરી 80 ફીટ રોડ સર્વોદય સ્કૂલ પાસે જૂનાગઢના કાળવા ચોકવાળા પટેલ પરોઠા હાઉસવાળા છે ને એનું રેસ્ટોરન્ટ અહીંયા રાજકોટમાં શરૂ થઈ ગયું છે એટલે એનું શૂટિંગ માટે આવ્યા હતા આગ નીકળશે આગ અત્યારે બપોરના 2:45 વાગ્યા છે અને 2:45 હવે એક મીટિંગ માટે અમે આવ્યા ઓકે બાર
गर्मी पे कुछ ठंडा हो जाए। लाओ कौन सा है मेरा? मिंट मोजिटो सबसे। मिंट मोजितो सबका सेम ही है। हाँ। चलिए देखिए। इसको डाल दो। દરવાજો ખુલી ગયો તો એને ખબર જો એમને કેટલા મશગુલ છો કે હું અંદર આવી ગયો તોય તમને નથી ખબર. એમાં ખબર તો બાયણું ખોલ્યું મને કે અંદરનું બાયણું ખુલ્લું જમલા રહ્યા બહાર આવશે તો આ તો કૃષ્ણ લીલા છે આમાં તો તમે મશગુલ થઈ જ જાવ વાંચતા વાંચતા. સારું. બાબા અંબા અંબા. કોક આવશે તો તમે મેં હાઈ પુકારે છે. બે છોકરાઓને આ બાજુ જતા જોયા ને એટલે બાજુ આવે. દૂધીના મુઠિયા વણાય છે. 6:45 વાગ્યા છે અને અહીંયા હજી રાતનું મેનુ કંઈક ને કંઈક નક્કી હાલે છે. અંધારું થઈ ગયું છે. દૂધી જાજી છે લોટ ખાવો છો ને પૂછે છે અને આપણે 3 જ છીએ 2 ટાઈમ નથી ચલાવવાના એ પણ પછી પોચા નો રહ્યો હાવ પોચા નહીં રહી કઈ વાંધો નહીં. એમ હા તો સ્વાદ છે આજે તમને મજા આવી જાય એમ એવું. યસ ઓહો ચાય ખાવ તમે લો હમ ઈ તો ચાખીને રિવ્યુ આપશે. સોફ્ટ બહુ નહીં થાય ને. સોફ્ટ નહીં થાય સરસ આપણે કરી છે એવો જ થશે. ઓકે પણ સ્વાદ આજે ચડિયા હતા મસાલા. સ્વાદ ઓ માય ગોડ સ્વાદ આવશે સ્વાદ. હા એ દૂધી છે ડબલ ગુડ ગુડ મોટી દૂધી આખીને સરસ. દૂધી ખવડાવવાનો રસ્તો. ચાલો તો હું એક જગ્યાએ જઈ આવું પછી આવું જમીન પાછું હું જાઉં એવું કરું ને એવું કરશો તો હું કરું કે 40 મિનિટ થાય છે ચડતા. હા તો એ ત્યાં સુધીમાં મળી આવું. 40 મિનિટમાં આવી જશે. થોડીક તો એક્ઝેક્ટ ફિક્સ ટાઈમ નથી કહેતો પણ આમથી આમ જરાક થશે. ચટણી છે લસણની? ઓકે ચાલો. સાંભળ્યું નથી લોહા લોહે કો કાટતા હે. હા તો પીવો ગરમ ગરમ સૂપ પીવી છે. બાની પેલા જમવા બેસી ગયા છીએ જોઈ 7:30 વાગ્યા. દૂધીના મુઠિયા પેલા બાકી રહ્યા મળમ ચીકણા એક ચોખાડો ગઈ ને બહુ ખાઈ બાદમાં બહુ રહે. ચાના રસિયા હો ભાઈ હો. આયા જાતે વઘારેલું બટેટાનું શાક રોટલી, આયા દૂધીના મુઠિયા ને ચા. બધી ખીચડી ચટણી એક ન ખવાય તો શું થાય. શાક ઓકે બન્યું લાગે. જો એક બટેટામાં હાથે બનાવ્યું છે ભાઈ આજ તો. હાલો કામ પતાય આવું. ગેસ માટે લાઈનમાં ઊભો છું, નીકળી ગયો છું બારે પાછો. યસ હવે વારો આવશે. તમે રોજ ખાવા માંડ્યા લાગો છો. કાલે નો ખાતો?
કાલે ઓલો કાયદો તો એ પાછો નાખી દીધો. એક ચમચી એમને પડી હતી ને એ ખાધો પાછો નાખી દીધો. એ પાછો નાખી દીધો. તો કાઢો પછી મારો કાઢો હાલો ભેગા ભેગો. જાડી ચમચી લેવાય એમાં વળી જાય. જાડી ચમચી રખાય. મીઠું ને આઈસ્ક્રીમ દૂધ ભેગું થાય તો ફાટી જાય ને અંદર. નમક ને આઈસ્ક્રીમ ભેગું ન થવા દેવાય ને. આઈ નો થાય. તો વેફર ખાઈને ખાવું છે આઈસ્ક્રીમ. હા ઓકે એમાં કાંઈ તો કાઢો ને કાંઈ વાંધો નહીં. હાલો હું વેફર ખાઈ લઉં. સાડા 11 વાગ્યા. કોઈ ફરાર રહ્યું છે કઈ? કાલ રહેવાના એ કાલે અગિયારસ છે કાલ. ઓકે એટલે આવી લાગે વેફર તો રહેવા દો. તૂટતો નહોતો તો છરીથી તોડ નાખ્યો ડબ્બો. છરી વહી ગઈ અંદર. હવે બદલાયું પાછું બાઉલ. એટલો જામેલો હતો. બહારનું તો કાયમ નામ આવતું હોય છે. બાકી બાપુજી એટલા જ આઈસ્ક્રીમ ખાવાના શોખીન છે. કાલ મેં નહોતો ખાતો, આજે ખાઉં છું. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.